હેલો એવરીવન, ચલો આજે આપણે એક્ઝામ્પલ નંબર 9 અને એક્ઝામ્પલ નંબર 10 જોવાના છીએ. આ એક્ઝામ્પલ જોતા પહેલા એક સરસ મજાની શાયરી ધ્યાનમાં આવી છે તો કહી દે અને વિડીયોની શરૂઆત કરીએ કે દેખકર આપકી મુસ્કુરાહટ હમ હોશ ગવા બેઠે. લાગે છે બેન ક્લોઝઅપ થી બ્રશ કરતા હશે. કે દેખકર આપકી મુસ્કુરાહટ हम होश गवा बैठे, हम होश में आने ही वाले थे कि आप फिर मुस्कुरा बैठे. કોઈ ટાઈમ આવું મૂડ હોય તો એકાદ શાયરી થઈ જાય છે. ઓકે, પણ આપણે ભણવા પર ફોકસ કરવાનું છે. ચલો જોઈએ એક્ઝામ્પલ નંબર 9 શું કહે છે. એક્ઝામ્પલ નંબર 9 ની અંદર સાબિતીનો જ દાખલો છે, આપણને આપ્યું છે. साबित करो कि 0 पॉइंट, चलो हो जाए शुरू. साबित करो कि 0.235353 આ રીતે સંખ્યા રિપીટ થાય છે. 5353535 રિપીટ થાય છે. ઓકે, 0.235353 ને આપણે P upon Q સ્વરૂપે દર્શાવવાનું છે. ઓકે, કયા સ્વરૂપે દર્શાવવાનું છે? P upon Q સ્વરૂપે, એટલે કે સમય સંખ્યા સ્વરૂપે આપણે દર્શાવવાનું છે. હવે અહીંયા જોઈશું તો 5 3 5 3 5 આ રિપીટ થાય છે. ઓકે, એટલે કે 0.2 3 અને 5 એટલે 3 5 ઉપર શું થશે? 12 હશે, કારણ કે 3 5 3 5 3 5 રિપીટ થાય છે. ચલો આને આપણે સાબિત કરીએ. धारो के क्या हुआ भाई? चल धारो के ठंडी पड़ी गई है. धारो के x बराबर 0.23535 છે. ધારો કે x બરાબર 2353535 છે. ઓકે, બંને બાજુ આપણે 100 વડે ગુણીએ, કારણ કે અહીંયા આપણે 3 અંકો આપ્યા છે તો 100 થી વધારે સારું રહેશે. ઓકે, એટલે અહીંયા થઈ જશે 100 ગુણ્યા x બરાબર આ બાજુ શું થઈ જશે? 0.2353 આપણે 4 અંકો લઈએ ગુણ્યા 100. રાઈટ, ચલો 100 ગુણ્યા x એટલે કે 100x બરાબર 0.2353 છે, એટલે 100 વડે ગુણીશું તો 2 અંકો આગળ આવી જશે, એટલે કે 23.5353 આ રીતે આગળ વધશે. ઓકે, 100 0.2353 સાથે ગુણાશે એટલે 23 છે એ પોઈન્ટ થી આગળ આવી જશે. ઓકે, એટલે 23.5353 23.5353 થશે. હવે અહીંયા આપણે ધ્યાનથી સમજીશું કે અહીંયા આપણે કરીએ છીએ શું, તો આપણે x ને લાવવો હશે. ઓકે, તો અહીંયા 5353 છે ને આપણે x શું ધાર્યા છે? 2353535. ઓકે, એટલે આપણે શરૂઆતની 3 સંખ્યા જે છે એ 235 જોઈએ છે. તો અહીંયા શું કરીશું? 23 તો એઝ ઇટ ઇઝ રહેશે, પોઈન્ટ પણ મૂકીશું. આ 5 ને આપણે 2 ભાગમાં વહેંચીશું. 5 ને આપણે 2 ભાગમાં વહેંચીશું, એટલે કે જે 2 આપણે લાવવા છે એ 2 ને આપણે પાછળ લઈ જઈએ અને 2 માં કેટલા ઉમેરીએ તો 5 થશે, તો 3 ઉમેરીએ. ઓકે, એટલે આ જે 3 છે એને આગળ લાવીએ અને બાકીની સંખ્યાને પાછળ લઈ જઈએ. શું કરીશું? જો અહીંયા 23.3 વત્તા 253 આ 2 છે આપણે અહીંયાથી લઈ લઈશું. ઓકે, જે 5 છે એના 2 ભાગ કરે 3 અને 2, 3 ને આપણે પોઈન્ટ સાથે લઈ લીધા પ્લસ કરીને 0.253253 આપણે પાછળ લાવીએ, એટલે આ જે સંખ્યા આપણને મળી એ આપણી x છે. બરોબર, એ આપણી x છે. તો હવે આપણે કિંમત મૂકી દઈએ. 100x બરાબર 23.3 વત્તા આની જગ્યાએ આપણે મૂકી દઈએ x. ઓકે, x મૂકતા અહીંયા પણ આપણે લખવું પડશે બંને બાજુ 100 વડે ગુણતા. રાઈટ, ચલો હવે આ x છે બરોબરની બીજી બાજુ આવે એટલે 100 માંથી એક x ઓછો થઈ જશે, બરાબર 23.3.
100 માંથી x જાય એટલે કે 99x બરાબર 23.3. ચલો હવે આ પોઈન્ટ ને આપણે દૂર કરવો છે. આગળનો સ્ટેપ અહીંયા કરી લઉં છું. પોઈન્ટ ને દૂર કરવો છે તો 23.3 જે છે એને આપણે 10 વડે ગુણીએ તો છેદમાં જે 99 આવવાના છે એને પણ આપણે 10 વડે ગુણીશું એટલે 333 છેદમાં 990. આ થઈ ગયો આપણો P upon Q સ્વરૂપ. આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 9 સોલ્વ થશે. અહીંયા થોડું ડિસ્ટર્બન્સ છે. અહીંયા આપણે સમજવાનું છે કે આપણે જે h ધાર્યું છે એ 2353535 છે. તો અહીંયા આપણને જે h મૂકવાનો છે એની વેલ્યુ આપણે કઈ રીતે લાવીશું? તો જે 5 છે એને બે ભાગમાં ડિવાઈડ કરીએ 3 અને 2 3 + 2 5. 3 ને આપણે પોઈન્ટ પાસે લઈ દીધો ને પ્લસ કરીને 0.253253 ને બીજી બાજુ રાખ્યું. ઓકે, આ જ વસ્તુને આપણે અહીંયા બે ભાગમાં લખી છે. આઈ હોપ કે આ એક્ઝામ્પલ સમજ પડી હશે. થોડો ટ્વિસ્ટ હતો એ અહીંયા છે, અહીંયા આપણે સમજી ગયા તો બાકી દાખલો એકદમ સહેલો છે. આઈ હોપ કે તમને સમજ પડી ગઈ હશે. ચલો આગળ વધીએ. ફરી વાર ડસ્ટર લાવવાનું ભૂલી ગયો, કઈ નહીં. ચલો એક્ઝામ્પલ નંબર 10 જોઈએ. એક્ઝામ્પલ નંબર 10 બહુ ઇઝી છે. એક્ઝામ્પલ નંબર 10 1/7 અને 2/7 વચ્ચેની કોઈ એક અસમય સંખ્યા શોધો. આપણે કોઈ એક અસમય સંખ્યા શોધવાની છે. ઓકે, પહેલા તો આપણે આને દશાંશ સ્વરૂપમાં લાવી દઈએ તો 1/7 કરવાનું છે. ચલો કરીએ. 1/7 પહેલા આપણે પોઈન્ટ મૂકીશું એટલે અહીંયા આવી જશે 0 કારણ કે 1 7 કરતા નાના છે. ચલો 7 × 7, 10 માંથી 7 જાય 3, 0 મૂકીએ 7 ચોક 28. તો 30 માંથી 2 જાય, સોરી 30 માંથી 28 જાય, 2 બચે, 0 મૂકે 7 દુ 14, 20 માંથી 14 જાય, 6 બચે, 0 મૂકે 7 અઠ્ઠા 56, 60 માંથી 56 જાય, 4 બચે, 0 મૂકીએ 7 પંચા 35, 40 માંથી 35 જાય, 5 બચે, 0 મૂકીએ 70 49, 70 49 એટલે પાછો આપણી પાસે 1 આવી ગયો એટલે 1 હવે રિપીટ થવા લાગશે. ઓકે, ક્યાં આવે તો 1 અહીંયા, એટલે આ જ વસ્તુ હવે ફરી રિપીટ થવા લાગશે. ઓકે, તો આપણો જવાબ શું આવ્યો? 0.142857. ઓકે, ચલો એ જ રીતે આનું જોઈ લે. હવે અહીંયા આપણે ધ્યાનથી સમજીશું કે એક્ઝેક્ટ આ આપ્યું શું છે. આપણે આ ફરીવાર ગણતરી કરવાની જરૂર નહીં પડે. આને આપણે બીજા સ્વરૂપે લખી દઈએ કે 2 ગુણ્યા 1/7. ઓકે, આ જ વસ્તુને મેં બીજા સ્વરૂપે લખ્યું છે. હવે 1/7 જે છે એનો જવાબ આપણને મળી ગયો છે તો આપણે એ જ વસ્તુ લખી દઈએ 0.142857. આ રીતે આગળ વધે છે. ચલો 2 + 7 14, 14 નો 4 વધી પડી 1, 2 × 5 10 ને 1 11, 11 નો 1 વધી પડી 1, 2 × 16 ને 17, 17 નો 7 વધી પડી 1, 2 દુ 4 ને 1 5, 4 દુ 8 અને 2 એકા 2.0. તો આ આપણો જવાબ થઈ ગયો 28571 4. એટલે હવે આપણી પાસે અહીંયા બે સંખ્યાઓ મળી. ઓકે, એક સંખ્યા છે 0.142857 અને બીજી સંખ્યા છે 0.285714. ઓકે, હવે આ બંને જે સંખ્યાઓ છે એના વચ્ચેની આપણે કોઈ એક સંખ્યા લઈ લેવાની, કોઈ બી સંખ્યા. આ બંને વચ્ચેની કોઈ બી સંખ્યા આપણે લઈ શકીએ છીએ કારણ કે આ બંને વચ્ચે અનંત અસમય સંખ્યાઓ હશે. એટલે આના વચ્ચેની કોઈ બી આપણે સંખ્યા લઈ લઈએ તો 0.15, 150, 1500, 15000 આ રીતની આપણે એક સંખ્યા લીધી. તો આ થઈ ગઈ આપણી અસમય સંખ્યા જે પ્રશ્નની ડિમાન્ડ છે એ. અહીંયા જવાબ કોઈ પણ આવી શકે, જે મારે જ આવે છે એ જ તમારે આવશે એવું નથી. ઓકે, અહીંયા જવાબ આપણો
કોઈ પણ આવી શકે છે, માત્ર આ બંને વચ્ચેની સંખ્યા હોવી જોઈએ. તો આ થઈ ગયો આપણો એક્ઝામ્પલ નંબર 10 નો ઉકેલ. આઈ હોપ કે બંને એક્ઝામ્પલ તમને સમજ પડી હશે. પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.